નર્મદાના રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવાએ હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। સાંસદ મનસુખ વસાવાએ પરિવાર અને કાર્યકર્તાઓ સાથે તિલક હોળી રમી અને મીઠાઈ ખવડાવી વર્ષ જે પર્વ છે તેની ઉજવણી કરી અને શુભેચ્છાઓ પણ આપી। આ પ્રસંગે તેમને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે પણ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે નગરપાલિકા હોય કે પંચાયત બધે જ ભાજપનો કેસરીયો રંગ છવાઈ જશે અને અન્ય રંગો પણ તેમાં ભળી જશે। તો બીજી તરફ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ નિવાસી સ્થાને ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી કાર્યકર્તાઓ સાથે આ ઉત્સવ મનાવ્યો હતો। બંને નેતાઓએ ભાઈચારાના સંદેશ સાથે આગામી ચૂંટણીઓમાં પણ ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। ધૂળેટીનો ઉત્સવ આજે ખૂબ ધામધૂમથી આજે ઉજવાઈ રહ્યો છે। આજે પણ મારા નિવાસ સ્થાને બધા રાજપીપળા શહેરના કાર્યકર્તાઓ અને કેટલાક ગામડાના આગેવાનો પણ આ ધૂળેટી પર્વમાં ભાગ લેવા માટે આવ્યા છે। એકબીજા કાર્યકર્તા સાથે મારા પરિવારજનો સાથે ધૂળેટીના અને હોળી પર્વની અંદર ખજૂર કોપરું કે પછી હાયડા એ સાકરના બનેલા હોય છે, એનો પ્રસાદ આપવાનો હોય છે। અમે બધાએ એકબીજાને પ્રસાદ તરીકે એને વિતરણ કર્યું।